દોડાય દોડાય યસ જોરદાર ગાડી આવે એમાં વરુણની થાર આવે જુઓ એ ચાઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય કુંડીમાં રામ મળી રામ જય મા પુખાર લલિત તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ કેટલા દિવસથી વાળ કપાવવાની ઈચ્છા હતી પણ કપાવતો નહોતો કારણ કે અહીંયા ઓછા હારા કાપે નથી બરાબર આમ તો ઉદયપુરા કપાવ પણ આજે અહીં કપાઈ દીધા તો એ હારા કાપે વાંધો નહીં ચલો લઈ લીધું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ તો ગાઈસ હવે મારે હે ને લોકો ટિફિન ભરે એટલે ફટાફટ જવું છે નોકરી કારણ કે પાર્ટી આવે ફટાફટ એને કપડું આપવાનું છે ભાઈ જ્યાં બેઠા મોબાઈલ બનાવું દાળ ઢોકળી બનાવી આજે મારે મસ્ત મજા દાળ ઢોકળી બનાવી દી ચાલો આપણે જાશું કપડા વપડા લઈ લીધા મસ્ત એકદમ તપાઈ ગયા બોલ એકદમ ગરમ સાચી વાત એડ ના આવે જઈએ ઢોકળી પછી હવે વાસણ કશું કપડા વાળશું હા પાઈ જશે તો ચાલો કઈ સમય જઈએ નીચે અત્યારે પડી ગઈ હાંજ નહીં સાંજના વાગી 4:30 મેં ચા પીને આવ્યા હો નહીં મસ્ત મજા તડકો જેવો આવતો મજો હા કપડા લેવાયા કપડા આચરી મસ્તી ભગવાન જો મોટાને છે વિચારી જઈને ત્યાં કપડા પર વાળશું ત્યાં વાસણ ઘસશું પછી વિચારશું શું બનાવશું શું નહીં ઓ તો કદી વખતે આવ્યા નહીં લાગશે નહીં સાચી વાત જાવું થોડી વાર બસી જાય હવે જઈએ હું બહાર જોઉં મસ્ત નજારો બહારનો નજારો જોઈને થોડી બેસી આપણે હા મેં ખેતરો સિંચી આવજો નજારા જોઈને થોડી બેસી રહેવાનું કામ નહીં કરવાનું આપણે કામ કરવું હજુ વાળા ચાસી હશે ઉધારે ક્યારે હા હમણાં પપ્પા આવી જશે આપણે જ વાંધો નહીં પપ્પા શું વાંધો નહીં મોડું તો થાય જ ને તો શિયાળનો ટાઈમ જલ્દી જતો રહે 4 વાગ્યા પછી કામ કરી વિચારી શું બનાવીએ બરાબર ચલો ભાઈ શું અત્યારે આવી ગયો છું નોકરીથી ઘરે કારણ કે આવતે આવતે હે ને ભાઈ પૂર્ણ 7 જેવું થઈ ગયા ટાઈમ ઠંડી બી જોરદાર લાગે ઠંડી વધારે લાગે શું બના જમવા દાઢોળી વઘારેલા ભાત ને સાદા ભાત એમ કેવું સાદા ભાત બનાવું છે ને બીજા વઘાર દેવાના છોડના ભાવ સાદા ભાત સાદા રાખવાના એમ દાઢોળી બનાવ ગોળ ભાત સાથે જ બનાવો તીખી તમતમથી બનાવો દાળ ઢોકળી આજ ખાઈ લઈએ થોડી ઠંડી ભજાણા બનાવો જોરદાર ગાડી આવે એમાં વરુણની થાર આવે જુઓ એ ચાઈ દોડાય દોડાય યસ હા તો ધ્યાન રાખવું સારું કરી ખાવાનો ટાઈમ થઈ ગયો લાગે તમારે હા જો બી અમારે વરુણ હે ને મસ્ત મજાની ગાડી લાવ્યો હોય અમાર લાઈટ ચાલુ કરજો વરુણ જો આગળ રે નાના બચ્ચા ખાઈને પછી તારે ખાવાનું વચ્ચે મોઢું ના નાખતી હો પેલા નાના ગલુડિયા ખેલ્યા દે તમે તો ગમે ત્યાં જઈને ખાશો એ ખાઈને પછી તને ખવડાવું તો ખાતે ખાતે એમને ભાગવાનું આવે તો ચલો કઈ બધા જમી લઈએ જમી લીધું હવે કારણ કે ઠંડી થોડી વધારે તો મસ્ત મજાની તાપની અંદર કરશું ઠંડી છે તો ઘરના બધા અત્યારે વાસણ કરશે તો થોડું હરગાઈ દઈએ મસ્ત મજાનું ચલો ગાઈસ હવે જશું ઘરની બહાર મસ્ત મજાની તાપણી કરવા માટે મસ્ત મજાની તાપણી કરી દીધી કારણ કે ભાઈ ઠંડી જોરદાર છે અમારા નાના ગરુડે બી તાપ પાઈ ગયા હા જો ખાવા દાવા પણ તાપ પાઈ જાય એની અંદર બોલાવા એમને જાવ નહીં તાપ પાઈ ગયા ચલો ગાઈસ મસ્ત કે અમને સારું લાગે એમ કે આવો આવો
સાચી વાત છે જેની માયા અહીંયા આમ જો 6 ગલગોડિયા હાલ ખવડાવી ગામડી હાલ સ્વાટી જાય ગેલે સ્વાટી કંટાળી જતી આ આ દાળ જે ખાતી નહીં અત્યારે આજે આ બે જણા જજો આજે સમજો બાપો બાપો બહુ ઠંડી લાગે નહીં પણ હમણાં થોડી રાતે નાસો મેં સુમિત તો આજ નહીં બાપા જતો એને પગે વાગ્યું ને પાટો એટલે હમ લાવણી આ જતા રે ઘરે બીજા બેઠા એક બેન થાય ત્રણ ને 6 9 જણા 9 ને 10 જણા તેની માં હતી 10 જણા અમે જાય તો લે પછી અંદર હા મનાનું બાબુ શું કર જોવા જો એમને વર્ગર પૂર દેવા જો આપણે સાચી વાત છે આજે ચેવાર અમે પર બેસી રાખ્યું એમને પાસે હા 4 BHK રાખીએ સારું કહેવાય લે મોટા પરિવાર ને એટલે મોટો પરિવાર પગે સ્કીન દેવાનું જ્યારે એવું ને છૂટી ગમે હા. ના કરે કરી યાદી આમ જો બાપડી માં તો પાદરી થઈ ગઈ ને કાર્ય થઈ ગયું હા ઉપર હવે આવાજ આવ્યો હા હા મારા બાપ બોલીનો હમ જો જાઉં છો ઓડિયામાં જા તો ચલો કઈ સવા અમે જાશું ઉપર અમે છોટું રોવે એટલે હા નહીં હવે જો થોડી વાર તાપશો મેં હા. મોડા બંધ કરી દો હા અત્યારે વાગી ગયા છે જોન 9:30 થઈ ગયા તો આ ચણા ભરાયા ક્યારના જોન કોઈ શાક બનાવતા ના તો મસ્ત મજાના શેકી નાખે તાવડીમાં મસ્ત મજાના ચણા શેકાઈ ગયા હવે ગેસમાં શેકો અને એનો ઓરો પાડીને શેકો ને એવરો પડો તો એનો ટેસ્ટ જ અલગ આવે પણ આ હવે અહીં ક્યાં લાકડા લેવા જવા એ હરગાય તું આપણે કરી હતી આપણે એમાં દેખાય નહીં એટલે ચલો ગાઈસ હવે લઈ જઈશું આ ઉપરના રૂમમાં ત્યાં બધા બેઠા બેઠા ખાશું આખું જેટલું ભરીને જો તાસકડું ભરીને દે તાસકડું કસરોટ આપણા તમે જ્યાં ખાવા હું તો મારા રૂમમાં જતો રહીશ ચલો ગાઈસ આપણે જે આવી ગયો મસ્ત મજાનો આપણો રૂમ બેઠા બેઠા થોડા ખાણા છે ખાઈએ તમે તમારા રૂમમાં જતા રહો કહેતા અને મોર મમ્મી બેઠા ખાઈએ પપ્પા મજા તારે એમ મજા તારે પપ્પો ઓલી બાજુના રૂમમાં ગાઈસ નહીં ખાવા અમે બેઠા હા અમે આ બાજુ ખાઈ પગ લઈને એ બાજુ તો જવાય નહીં પાછું નહીં પગ લઈને તો એ બાજુ જવાય નહીં પગ લઈને તો જવાય નહીં ના નહીં જાઓ